હેલો, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ ડીજે વ્યાસ. કેમ છો બધા? રાતે તો આજે આપણે કપડાંથી શરૂઆત કરીએ, કારણ કે મારે કપડાં હાથે ધોવા પડ્યા હતા. કારણ કે મારા પતિદેવ અને મારા દેર બે ગયા હતા બહારથી આવીને જોતા બધા કપડાં હતા, તો એમ થયું કે હાથે ધોઈ નાખીએ. બહારના કપડાં મેલાઈ હોય ને તો થોડા ઘણા આપણે હાથથી ફટાફટ ઘસીને ધોઈ નાખ્યા અને પછી વોશિંગ મશીનમાં સૂકવી દીધા. વોશિંગ મશીનમાં સૂકવ્યા બાદ આપણે પછી આપણો ડિપાર્ટમેન્ટ રસોઈનો સંભાળી લઈએ. અત્યારે તો પહેલાં કપડાં જ સૂકવું છું. કેટલા કપડાં હતા કે હાથ દુખવા માંડ્યો, કેમ થાય ક્યારે સુકાશે. પછી કપડાં તો વહી ગયા છે, તો તમે બધા જોઈ શકો છો એટલા કપડાં હતા. અને પછી આપણે રસોડામાં આવી ગયા. 12 વાગે રસોડામાં આવીને પહેલાં રોટલી બનાવી, પછી શાક બનાવ્યું. પછી અમે લોકો જમવા બેસી ગયા જલ્દી. થેપલાય બનાવ્યા છે, કેરી છે, કેળાનું શાક છે. અને પછી બપોર પછી અમે નીકળી ગયા 5:30 વાગે ગામમાં, કારણ કે મારે ફિટિંગ કરાવવાનું તો હમણાં મારે લગ્ન છે એટલે મારે નણંદબાને. પછી પપ્પા સાથે હું ગામમાં જતી રહી. ગામમાં ગયા પછી ખબર પડી કે અદ્વૈત માટે તો અમારે ગલ્લો લેવાનો છે. પછી એ લઈને પછી ખીચકો લીધો.